નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને સમજવું છે કે વરસાદ જે વચ્ચે ધીરે થઈ ગયો પછી પાછું હવે એવી આગાહીઓ કરવામાં આવી રહી છે કે બહુ જ અતિભારે વરસાદ પડવાનો છે અને ગુજરાત પર સંકટ છે. કેમ ગુજરાત પર સંકટ છે? વિંડીના માધ્યમથી પહેલાં જોઈએ તો બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનેલી છે અને આ સિસ્ટમ ઓડિશાની આસપાસ તમને કાલે પણ મેં બતાવી હતી અને સિસ્ટમને જ કારણે એ સિસ્ટમ જેમ જેમ આગળ વધશે એ સિસ્ટમને કારણે આપણે ત્યાં અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે. સંભાવનાઓ કેમ છે? કારણ કે આ સિસ્ટમ હજુ અહીંયા છે. આ સિસ્ટમ જેમ જેમ આગળ વધશે એટલે અહીંયાથી આમ ફરીને આમ આવશે અને એની અસર ગુજરાત પર થવાની છે. એટલે જ્યારે સિસ્ટમના પવનો આ બાજુ તરફ આવશે તો એ અતિભારે વરસાદ અને મોન્સૂન ટ્રફ જે કહેવાય એ લઈને આવશે. લો પ્રેશર સિસ્ટમ છે, ખૂબ જ મજબૂત સિસ્ટમ છે આ, એટલે એની અસર જરૂરથી થવાની છે અને ખૂબ મોટી સિસ્ટમ પણ છે. તમને અત્યારે જુઓ તો અહીંયા બધે વિસ્તારોમાં જે રેડ કલર દેખાતો હશે, અહીંયા પણ એક સિસ્ટમ મતલબ એક ટ્રફ બનેલું છે. એ ટ્રફને કારણે કચ્છની આસપાસના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે અને આ બાજુ દેવભૂમિ દ્વારકા અને આ આખા પટ્ટામાં વરસાદની સંભાવનાઓ દેખાય છે. એના સિવાય શું છે તો દરિયાકાંઠામાંથી એટલે કે આ આખો જે પટ્ટો છે એ આખો પટ્ટો છે ત્યાંથી એક ટ્રફ પસાર થાય છે. એટલે એવું કહેવાય કે મહારાષ્ટ્રનો જે દરિયાકાંઠો છે ત્યાંથી એક ટ્રફ પસાર થાય છે જેની અસર આપણા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં થવાની છે. એટલે દક્ષિણ ગુજરાતમાં અહીંયાથી વરસાદ લાવશે વધારે. આ બાજુથી એક ભયંકર મોટી લો પ્રેશર સિસ્ટમ બની છે એ જેમ જેમ મધ્યપ્રદેશ તરફ આગળ વધશે એમ એની અસર ભયાનક જોવા મળશે. આ બાજુ દરિયાકાંઠાના વિસ્તારોમાં એક ટ્રફ પસાર થઈ રહ્યું છે અને અહીંયા આપણે એક ટ્રફ બનેલું છે એટલે બધાની અસર ગુજરાત પર ખૂબ થવાની સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે. એટલે અલગ અલગ વેબસાઇટ અલગ અલગ મોડલ એવું કહી રહ્યા છે કે આ બધી જ સિસ્ટમોને કારણે ગુજરાતમાં હવેના જે 2 દિવસ છે એ 2 દિવસ અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ છે અને એ સંભાવનાઓ હવામાન વિભાગે પણ વ્યક્ત કરી છે. જે રીતના મેં તમને સમજાવ્યું એ રીતના ગુજરાતમાં અલગ અલગ જગ્યાએથી 3-4 બાજુથી જે સિસ્ટમથી ઘેરાયેલું છે ગુજરાત, ત્યાં ભારે વરસાદ પડી શકે છે. આજની સ્થિતિ જોઈએ તો આજે આખા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ બતાવે છે. અમદાવાદની આસપાસ દક્ષિણના ભાગોમાં પણ ભારે વરસાદ બતાવે છે. મધ્ય ગુજરાતમાં પણ સામાન્ય મધ્યમ વરસાદ રહેવાનો છે. 20 તારીખે દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે અને અહીંયા તમે જુઓ કે ઓલી સિસ્ટમની અસર અહીંયા નાગપુર મહારાષ્ટ્રના વિસ્તારોમાં, વિશાખાપટ્ટનમ, હૈદરાબાદવાળા વિસ્તારોમાં કેટલી થાય છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં અસર થવાની શરૂ થઈ એટલે ગુજરાતમાં પણ એની અસર 20 તારીખે સાર્વત્રિક વરસાદ પડવાની સંભાવના છે. 21 તારીખે અહીંયાનું જે ટ્રફ હતું એ ગાયબ થતું દેખાય છે પણ અહીંયાથી અતિભારે વરસાદ ઉપરની તરફ આવી રહ્યો છે. એટલે એ જે આખો દરિયામાં જે વરસાદ પડી રહ્યો છે, સમુદ્રમાં જે વરસાદ પડી રહ્યો છે એ વરસાદ છે એ ગુજરાતમાં ભારે વરસાદ લઈને આવશે. 21 તારીખની સ્થિતિ તમે જુઓ તો રેડ કલર તમને અમદાવાદની આસપાસ અને મધ્યપ્રદેશથી જે સિસ્ટમ આવી હતી એના કારણે મધ્ય ગુજરાતમાં પણ તમને દેખાશે. 22 તારીખની સ્થિતિ સામાન્ય મધ્યમ વરસાદથી શરૂઆત થશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના. આ રેડ કલર જે દેખાય છે એટલે કે દક્ષિણ ગુજરાતમાં અતિથી અતિભારે વરસાદ, સૌરાષ્ટ્રના દરિયાના ભાગોમાં અતિભારે વરસાદ, મધ્ય ગુજરાતમાં પણ અતિભારે વરસાદ. એક જ મિનિટ, આ તમે જુઓ કે જે સિસ્ટમ છે રેડ કલર કેટલું ભયાનક દેખાઈ રહ્યો છે. એટલે આ અહીંયા આ બધા જ વિસ્તારોમાં ખૂબ અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. જે કહેવાય ભાવનગર, જૂનાગઢની આસપાસનો પટ્ટો છે કે પછી આ બાજુ ઉપરની તરફ જઈએ એ પટ્ટો છે, પાલનપુર, બનાસકાંઠામાં પણ ભારે વરસાદ છે એટલે ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાનો છે. આ બાજુ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર માટે 23-24 તારીખ સુધી ખતરો છે એવું માની લેવાનું, કારણ કે આ રેડ કલર છે એ અતિથી અતિભારે વરસાદ સૂચવે છે. કચ્છથી પાછું એ પસાર થઈ જશે એટલે કચ્છમાં પણ સાર્વત્રિક વરસાદ પડશે. પાછું 23 તારીખે મહેસાણાની આસપાસ ઉત્તર ગુજરાતમાં આ તમે રેડ કલર જે જુઓ છો એ ટ્રફ જે છે એ રેડ કલર એવું સૂચવે છે કે અતિભારે વરસાદ પડશે. એટલે 24 તારીખ સુધીમાં ગુજરાતમાં મહત્તમ જેટલો પણ વરસાદ પડવાનો છે એ અઠવાડિયાનો વરસાદ પડી જશે. આપણે જે પ્રમાણે વાત કરીએ એમ કે લો પ્રેશર સિસ્ટમ જે બની હતી ઓડિશાની પાસે, જે બંગાળની ખાડીમાં બની હતી, એની અસર મોટા ભાગે આખા ભારત પર થવાની. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદ એ લઈને આવે ને એટલે જ ગુજરાત પર પણ એની અસર થાય. દરિયાકાંઠાના વિસ્તારોમાં તો ભારે વરસાદ થવાનો જ છે અને 24 તારીખ સુધી
સામાન્યથી મધ્યમ વરસાદ, ભારે વરસાદ પણ રહી શકે છે. આખું વિંડીના માધ્યમથી જે સેટેલાઇટ મેપથી સમજ્યા, સેટેલાઇટ મેપ અને હવામાન વિભાગ ઘણી બધી વાર બહુ જ અલગ હોય છે. હવામાન વિભાગે આજે ઘણા બધા વિસ્તારોમાં રેડ એલર્ટ આપ્યું છે, ઘણા બધા વિસ્તારોમાં યલો એલર્ટ પણ આપ્યું છે. હવામાન વિભાગ જે જિલ્લાઓમાં રેડ એલર્ટ આપે છે એની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ઓરેન્જ ક્યાં આપવામાં આવ્યું છે તો જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, સુરત, નવસારીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજકોટ, જામનગર, ભાવનગર, કચ્છ, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ આ વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે ત્યાં પણ ભારે વરસાદ પડી શકે છે. બાકી વિસ્તારોમાં ક્યાંય જ એલર્ટ નથી આપવામાં આવ્યું. 20 તારીખે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ભરૂચ, તાપી, ડાંગમાં પણ યલો એટલે ભારે વરસાદની સંભાવના છે. અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે ત્યાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે. 21 તારીખે ક્યાંય જ ઓરેન્જ એલર્ટ નથી, યલો એલર્ટ છે બધે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અરવલ્લી અને સાબરકાંઠા આ વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે ત્યાં ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના છે. હવામાન વિભાગ કહી રહ્યું છે કે અત્યારે અતિથી અતિ ભારે વરસાદ એટલો ક્યાંય નહીં પડે. આજે ઘણા બધા વિસ્તારોમાં જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે દેવભૂમિ દ્વારકા હોય કે પછી આ બાજુ ગીર સોમનાથનો પટ્ટો હોય, ત્યાં આપણે જોયું કે કઈ રીતના જે ટ્રફ છે દરિયાકાંઠાનો એ જે પસાર થશે એને કારણે સૌથી વધારે અસર થશે. આમ તો ચારેય બાજુથી ગુજરાત અલગ અલગ સિસ્ટમોથી ઘેરાયેલું છે. હવે સિસ્ટમો કેટલી મજબૂત હોય છે, કેટલો વરસાદ લાવે છે એ જોવાનું છે.